નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર થશે ડિપ્રેશનની અસર। ખાસ કરીને ગુજરાતના આગામી દિવસોની અંદર વરસાદને આગાહી કરવામાં આવી છે। હવામાન આગાહી પ્રમાણે વાત કરીએ તો ઓડિશાના દરિયાઈ કાંઠે સર્જાયેલા ડિપ્રેશનની ગુજરાત પર અસર થશે। હાલની સ્થિતિની વાત કરીએ તો ડિપ્રેશન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે ગુજરાત નજીક પહોંચ્યું છે। જ્યારે રાજ્યની અંદર કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં ડિપ્રેશનની અસરને કારણે રાજ્યમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતાઓ છે। આ સિવાય ભારત દેશમાં 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોની વાત કરીએ તો મણિપુર, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવા લેવાયો છે મોટો નિર્ણય। દેશભરના ખેડૂતોને મોદી કેબિનેટે આપી છે 7 મોટી ભેટ, જેમાં મોદી કેબિનેટ દ્વારા 7 કાર્યક્રમો માટે આશરે 14,000 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે। જેમાં સૌપ્રથમ વાત કરીએ તો ખોરાક અને પોષણના પાક વિજ્ઞાન માટે 3,979 કરોડ મંજૂર કર્યા છે। ત્યાર પછી ડિજિટલ એગ્રીકલ્ચર મશીનને 2,817 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે। ત્રીજી મોટી ભેટની વાત કરીએ તો કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે 2,292 કરોડની જોગવાઈ સાથે કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે। જ્યારે ચોથી મોટી ભેટની વાત કરવામાં તો સરકારે ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે 1,702 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે। પાંચમી મોટી ભેટની વાત કરીએ તો સરકાર દ્વારા કેન્દ્રીય કેબિનેટે બાગાયતના વિકાસ માટે 860 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે। છઠ્ઠી મોટી ભેટ કૃષિ વિજ્ઞાનના કેન્દ્રો માટે 1202 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે। સાતમી મોટી ભેટની વાત કરીએ તો કુદરતી સંસાધન વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે 1,115 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો લાપતા રશિયન હેલિકોપ્ટર મળી આવ્યું છે, જેમાં 22માંથી 17 લોકોના મૃતદેહ મળ્યા છે। સમગ્ર અહેવાલની વાત કરીએ તો તાજેતરની અંદર રશિયાના સુદૂર પૂર્વમાં એક હેલિકોપ્ટર ગુમ થયું હતું, જેની અંદર કુલ 22 લોકો સવાર હતા। માહિતી મુજબ વાત કરીએ તો ખરાબ હવામાન અને ખરાબ વિઝિબિલિટીના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના અહેવાલ મળ્યા છે, જેમાં 3 ક્રૂ મેમ્બર અને 19 મુસાફરો સવાર હતા, જેમાંથી 17 લોકોના હાલ મૃતદેહો મળી આવ્યા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં 3,610 કિલોમીટરના રસ્તાઓ બિસ્માર થયા છે। સીએમના આદેશ બાદ આ તારીખ સુધીમાં થઈ જશે રિપેરિંગ। સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે નુકસાન થયેલા મુખ્ય રસ્તાઓ આગામી 7 સપ્ટેમ્બર સુધી રિફ્રેશ કરાશે, જ્યારે આગામી 15 સપ્ટેમ્બર સુધીની અંદર ગ્રામ્ય માર્ગો રિફ્રેશ કરી દેવામાં આવશે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે 19 જિલ્લાઓમાં ક્વાર્ટર કરતાં વધુ વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ પાણી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 252% જેટલો વરસાદ પડ્યો છે, જેમાં દ્વારકા તાલુકાની વાત કરીએ તો 391%, પોરબંદરમાં 180%, કચ્છની અંદર 179% જેટલો વરસાદ નોંધાયો છે। ત્યાર પછી જામનગર જિલ્લાની અંદર 159, જૂનાગઢ 152, મોરબી 144%, રાજકોટ આણંદની અંદર 129%, ભરૂચ નવસારીની અંદર 123%, આ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ 100% ઉપર વરસાદ નોંધાયો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સતત ચોથા દિવસે સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે। આજે 24 કેરેટના સોનાના બજાર ભાવની વાત કરીએ તો 73,180 રૂપિયાથી લઈ 73,030 રૂપિયા સુધીના 10 ગ્રામ સોનાના ભાવ રહ્યા છે, જ્યારે 22 કેરેટના સોનાના ભાવ 67,090 રૂપિયાથી લઈ 66,940 રૂપિયા સુધીના બજાર ભાવ રહ્યા છે। જ્યારે ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો પ્રતિ કિલો 100 રૂપિયાનો ઘટાડો જોવા મળે છે, જ્યારે કિલોના ભાવની વાત કરીએ તો 86,900 રૂપિયા પ્રતિ કિલોના બજાર ભાવ છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગોંડલ માર્કેટયાર્ડ ખાતે 30 દુકાનોની જાહેર હરાજી સંપન્ન કરવામાં આવી છે, જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર જણસીઓની ખરીદ વેચાણ માટે 30 જેટલી દુકાનોની આજ હરાજી કરવામાં આવી હતી। હરાજીમાં 120 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો, જેમાં એક દુકાનનો હરાજીનો ભાવ 70 લાખ રૂપિયાથી લઈ 85 લાખ ઊંચા ભાવ બોલાયા હતા। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં તલના બજાર ભાવમાં શું છે ફેરફાર, જાણીએ આજના વિડીયોમાં। તલના બજાર ભાવની વાત કરીએ તો ગુરુવારના રોજ અમરેલી યાર્ડમાં 1900 થી 2511 રૂપિયા, સાવરકુંડલામાં 1900 રૂપિયાથી 2325 રૂપિયા,
ભાવનગર યાર્ડની વાત કરીએ તો 2300 રૂપિયાથી 2315 રૂપિયા, મહુવા 1750 થી 3020 રૂપિયા, રાજુલા યાર્ડની વાત કરીએ તો 2231 રૂપિયાથી 2450 રૂપિયા બજાર ભાવ બોલાયા છે. રાજ્યમાં કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા યાર્ડમાં 3250 રૂપિયાથી 3251 રૂપિયા સુધીના ઊંચા ભાવ બોલાયા છે. તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે પડે પણની ખબર માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.